નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। મોડાસા તાલુકાના સાકરિયા ગામે આવેલ સિદ્ધ રામદેવજી મંદિર ખાતે સામાજિક એકતા અને સરળ લગ્ન પ્રણાલીને પ્રોત્સાહન આપતો ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો। જય ખોડિયાર માતા ક્ષત્રિય યુવક મંડળ દ્વારા સાકરિયા રામદેવજી મંદિરે આયોજિત આ પ્રથમ સમૂહ લગ્નમાં ગરીબ, મધ્યમ વર્ગીય અને પિતૃછત્ર વિનાની દીકરીઓના 11 નવદંપતીઓએ વૈદિક રીત રિવાજ સાથે દંપત્ય જીવનની શરૂઆત કરી હતી। સમાજમાં વધી રહેલા ખર્ચાળ લગ્ન પ્રસંગો અને અનાવશ્યક દેખાવ સામે સકારાત્મક સંદેશ આપવા આયોજન કરવામાં આવ્યું હતું। આયોજકો દ્વારા દરેક કન્યાને કન્યાદાન રૂપે ઘર વખરીની 45 ઉપયોગી વસ્તુઓ અર્પણ કરવામાં આવી, જેને કારણે નવદંપતીઓને નવા જીવન માટે સશક્ત આધાર મળ્યો। સમૂહ લગ્નના કાર્યક્રમમાં સાકરિયા ગામના સરપંચ રમીલાબેન સહિત વિનુભાઈ રાઠોડ, રામદેવજી મંદિરના પ્રમુખ બાબાભાઈ, ઉપપ્રમુખ લાલાભાઈ ખાંટ, સહયોગ મંત્રી અમૃતભાઈ તરાર, રમેશભાઈ ખાંટ, ડેરી ચેરમેન દીપકભાઈ પટેલ, સાકરિયા હનુમાનજી મંદિર પ્રમુખ હેમંતભાઈ પટેલ અને મંત્રી વૈભવ રાઠોડ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ગ્રામજનો સહયોગ અને સામૂહિક યોગદાનથી સમગ્ર લગ્નો ઉત્સવ ભવ્યાતિ ભવ્ય રીતે સંપન્ન થયો। નવદંપતીઓએ આયોજકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા આ ઉપસ્થિત આ પહેલને સમાજ માટે પ્રેરણાદાયી ગણાવી હતી। આજના મોંઘવારીના સમયમાં ખર્ચાળ લગ્નનો શ્રેષ્ઠ વિકલ્પ સમૂહ લગ્નોત્સવ છે, જેનાથી ગરીબ કે મધ્યમ વર્ગના પરિવારો પર આર્થિક બોજ પડતો નથી અને જરૂરિયાતમંદ પરિવારોને સમૂહ લગ્ન આશીર્વાદ રૂપ સાબિત થાય છે। ત્યારે સાકરિયા રામદેવજી મંદિર આયોજિત પ્રથમ લગ્નોત્સવ સામાજિક સહકાર, સંસ્કાર અને સરળ લગ્ન પરંપરાનું ઉત્તમ ઉદાહરણ સ્થાપિત થયું હતું। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। જય માતાજી, જય રામદેવ પીર। આજે સાકરિયા ગામની અંદર અમે પ્રથમ સમૂહ લગ્ન મહોત્સવ રાખ્યો છે, જેમાં અરવલ્લી જિલ્લામાં સાકરિયા ગામના આજુબાજુના દરેક યુગલો જોડાયા છે। આજે 12 જોડા છે। 12 જોડા અંદર અમારી વચ્ચે સરપંચશ્રી છે, એમની ફૂલ સાથ સહકાર અમને મળેલ છે। આજે તો 12 યુગલો જે જોડાયા છે એમને અમે કરિયાવરમાં ભેટ આપીએ છીએ। આજુબાજુ તાલુકાના આજુબાજુ જે ગરીબી રેખા નીચે દીકરીઓ જે જોડાઈ એવી અમને નમ્ર વિનંતી કરીએ છીએ કે બીજો અમારો સમૂહ લગ્ન ચોથા મહિનામાં 19 તારીખે રાખેલ છે, એની અંદર દરેક યુગલો જોડાય એવી અમારી રામદેવ પીરને પ્રાર્થના છે। હું સાકરિયા ગામનો નાગરિક છું અને સાકરિયા ગામની અંદર રામદેવજીના મંદિરે આપણે સમૂહ લગ્નનું આયોજન કર્યું છે। સમૂહ લગ્નની અંદર 12 જોડા છે। 12 જોડાની અંદર ગરીબ પરિસ્થિતિ ગમે તે કોઈ પણ વ્યક્તિ હોય તેને સહકાર આપવા માટે અમારું ગામ સજાગ છે। બીજા નંબરમાં કે જે કોઈ વસ્તુ દાતાઓ તરીકે અપાતી હોય તે કાયદેસર આપેલ છે। મારું નામ મકવાણા અજય કુમાર મણીલાલ છે, ગામ લાડવેલ, લુણાવાડા, તાલુકો લુણાવાડા, જિલ્લો મહીસાગર। અહીંયા મોડાસા સાકરિયા રામદેવજી મંદિરે સમૂહ લગ્નનું આયોજન રાખ્યું છે। બહુ સરસ આયોજન છે અને વધારે જોડા આયોજિત સારું છે બધું, અને ફરી બી સમૂહ લગ્ન રાખ્યા છે તો વધારે જોડા એવી વિનંતી છે। મારું નામ રમેશભાઈ નાનજીભાઈ ઠાકોર, ગામ સાકરિયા। આ સમૂહ લગ્નનું આયોજન રામદેવજી મંદિર સાકરિયા આવેલું છે, ત્યાં સમૂહ લગ્નનું આયોજન ગોઠવેલું છે। તે ઠાકોર સમાજ, ક્ષત્રિય સમાજનો બેન દીકરીઓ ગરીબ રેખાને નીચે જીવતી હોય એમને આયોજન કરવામાં આવેલું છે, જેથી કરીને તેમને ખર્ચા રીતે પોકી ના વરાય। તેથી આ બધું ગરીબ દીકરીઓને લાભ લેવો જરૂર છે, જેથી કરીને તેમને કન્યાદાનમાં જે દાન આપવામાં આવ્યું છે તે બધું મંદિર બાજુમાં રજૂ કરેલું છે, જેથી કરીને ગામના ભાઈઓ અને બધા સાથ સહકારથી સમૂહ લગ્નનું આયોજન ગોઠવેલું છે।